સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે સુરતમાં સુરક્ષામાં છિંડા। અમદાવાદના ટ્યુશન ક્લાસીસમાં જોવા મળ્યો છે સુરક્ષાનો અભાવ। ગઈકાલે ઉત્તર પ્રદેશના લખનૌમાં જે ઘટના બની ત્યારબાદ ફીના લોભી સંચાલકો છે તે વિદ્યાર્થીઓની સુરક્ષા કરે છે કે નહીં તે અંગે ક્લાસીસમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યો। ટ્યુશન ક્લાસીસની બેદરકારી ઉજાગર થતા સંચાલક વિફર્યો હતો। मानसी सर्कल स्थित चैताली રીડિંગ લોન્જના સંચાલકની દાદાગીરી સામે આવી। કેમેરા સામે ટ્યુશન સંચાલક વાણી વિલાસ કરવા લાગ્યો। નિયમોનું પાલન કરો છો તો પછી ઉદ્ધત વર્તન આખરે કેમ કરવું પડ્યું? ત્રીજા માળે આ લાઇબ્રેરી અને ટ્યુશન ચાલી રહ્યું છે, જેમાં એક જ એન્ટ્રી છે, એક જ એક્ઝિટ છે। આ ક્લાસમાં ફર્નિચર પણ જોવા મળ્યું છે અને ફર્નિચરની ગોઠવણના કારણે મોટી મુશ્કેલી થઈ શકે છે। અકસ્માત સમયે તાત્કાલિક બહાર નીકળવામાં પણ તકલીફ પડી શકે છે। પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આખરે તમે મોંઘી ફી તો લઈ રહ્યા છો, લાઇબ્રેરી માટે સુવિધા આપો છો, એનો ફી વસૂલ કરો છો મોંઘી, પરંતુ આખરે સુરક્ષા શું આપો છો? તો તેમણે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું। એક તો સુરક્ષાનો અભાવ છે, ઉપરથી દાદાગીરી કરતા પણ સંચાલક જોવા મળ્યા। સુરતમાં તક્ષશિલા અને ત્યારબાદ લખનૌમાં ટ્યુશન ક્લાસીસની ઘટના પછી પણ તંત્ર છે એ આંખ આડા કાન કરતું હોય અને જે સંચાલકો છે આ પ્રકારના શૈક્ષણિક સંકુલો એમાં પણ કોઈ ધ્યાન રાખવામાં ન આવતું હોય તે પ્રકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। અમદાવાદમાં આ માનસી 4 રસ્તા પાસેના ટ્યુશન ક્લાસીસ છે, બે અલગ અલગ એક ટ્યુશન ક્લાસીસ અને એક રીડિંગ લાઇબ્રેરી અહીંયા આવેલી છે, પરંતુ એક જ એન્ટ્રી અને એક્ઝિટ બંનેનો અલગ અલગ એક જ અહીંયા બતાવવામાં આવેલો છે। સાથે લાકડાનું ફર્નિચર અને અલગ અલગ દરવાજા હોવાના કારણે ઝડપથી કોઈ બહાર નીકળી પણ ન શકે એ પ્રકારની સ્થિતિ અહીંયા દેખાય છે। આ જે રીડિંગ લાઇબ્રેરી છે એ રીડિંગ લાઇબ્રેરીની અંદર પણ આ દ્રશ્યો આપણે જોઈશું કે એક દરવાજો ખોલો તો ત્યાર પછી બીજો દરવાજો, બીજા દરવાજા પછી ત્રીજો દરવાજો, અને એ કાચનું અહીંયા કોટિંગ કરેલું છે। અંદર લગભગ 20 થી 25 બાળકો બેસી અને અભ્યાસ કરી શકે એ પ્રકારની આ લાઇબ્રેરી છે, પરંતુ બહાર સરળતાથી નીકળી શકાય એવી કોઈ વ્યવસ્થા અહીંયા નથી, તે સીધી રીતે જોઈ શકાય છે। ફાયર સેફટી માટે નામ પૂરતું એક બોટલ છે ફાયર એક્સ્ટિંગ્વિશરની, એ અહીંયા માત્ર લગાવવામાં આવી છે। જો કે એ ચાલુ કન્ડિશનમાં છે કે કેમ તેની પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા અથવા તો ખાતરી અહીંયા નથી જોવા મળતી। માત્ર વિદ્યાર્થીઓ છે એ અહીંયા અભ્યાસ કરે છે, અન્ય કોઈ પણ સંચાલક અથવા તો અન્ય વ્યક્તિઓ અહીંયા અત્યારે હાજર નથી। અને જે સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળે છે એ ફાયરની દ્રષ્ટિએ જે હોય એ પ્રકારની છે। આ એક જ એન્ટ્રી એક્ઝિટ કેટલું યોગ્ય? તમે કેટલી વાર આવ્યા ભાઈ? અમે વાત આમાં એક જ એન્ટ્રી એક્ઝિટ તમને પૂછ્યું ડિસ્ટર્બ કરવા ના આવતા? જો સ્વાભાવિક રીતે આ પોતાની જે નાકામયાબી કહી શકાય અથવા તો જે વ્યવસ્થા નથી એના કારણે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે। અને એકમાત્ર ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલથી સંતોષ માની અને અત્યારે દરવાજો પણ એમણે બંધ કરી દીધો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।